હરે સુકુમાર સરી
પરમાત્મા મહાવીરદેવ વિતરાગ સ્તોત્રની અંદર હેમચંદ્ર સ્વામી મહારાજ કહે છે, બહુ દોષો દોષ હિનાથ ત્વત્તો કલી અશોભત વિષયુક્ત વિષહરાત ફણીન્દ્ર ઇવ રત્નત. આખા પ્રકાશની અંદર કલિકાલનો મહિમા હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે બતાડ્યો છે. અને હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ આ પ્રકાશના છેલ્લા શ્લોકની અંદર કહે છે, જાણ્યું છે કે કલિકાલ બહુ દોષોથી ભરેલો છે. કલિકાલ એટલે કલિકાલ નહીં, આપણો આત્મા. કલિકાલમાં વળી દોષ શું હોય? કલિકાલ તો જડ છે, કોઈ દોષ નથી. પણ કલિકાલની અંદર રહેલા આપણા જે આત્મતત્વ છે, સમગ્ર બ્રહ્માંડની અંદર રહેલા તમામ આત્માઓ જેની ઉપર કલિકાલની ઇફેક્ટ છે, એવા તમામ આત્માઓ બહુ દોષો દોષહીનાથ. પણ પ્રભુ આપ પ્રાપ્ત થયા, આપ પ્રાપ્ત થયા. ઉકરડો છે, પણ કોકે કોહિનૂર જોઈ લે ઉકરડાની અંદર, અને ઉકરડાની જમીનનો માલિક એમ કે આ 50,000 ની અંદર મારે વેચવો છે, તો ખરીદનારો રાહ જુએ કે ખરીદી લે? 5 કરોડનો કોહિનૂર છે, ઉકરડા છે, પણ વેચનારને ખબર નથી કે આમાં ઉકરડો છે, આમાં કોહિનૂર છે. લેનારને ખબર છે કે કોહિનૂર છે. ઉકરડો તો હતી જશે, કોહિનૂર મળી જશે. એ જ રીતે આ કલિકાલની અંદર દોષોના ઉકરડાની વચ્ચે આપણે બેઠા છીએ. અધમાધમ અધિકો પતિત મુझ सम अवर न कोई. हाँ, मेरे से बुरा इस संसार में और कोई नहीं है. हाँ, और कोई नहीं है. जितनी गहराई में हम अपने आप में जाते हैं, आज जितनी गहराई में, उतना ही हमको अपने आप की बदबू आती है. दुनिया की बदबू सुवास लगे, इतनी बदबू अपने आप में है, लेकिन हम इतनी गहराई में जाते नहीं हैं, और इसकी वजह से हमको दुनिया में बदबू दिखती है और निंदा करने का भाव जगता है. અને એટલે જ પરમાત્મા પ્રાપ્ત થાય છે. અને એની સાથે જ આપણું આત્મ ચૈતન્ય એક વાત કરે છે કે પ્રભુ હવે દોષ શું કરશે? જ્ઞાન વિમલ મહારાજનું એ સ્તવન યાદ કરો, બાપલડા રે પાતિકડા, તમે શું કરશો હવે રહીને રે? હે પાપો, હવે તમે રહીને શું કરશો? એમ પરમાત્મા મહાવીર અને પરમાત્મા મહાવીર સાથેનો આપણો એક સંબંધ ઉભો થાય. ભગવાન સાથેનું સન્માન અને ભગવાન સાથેનો સંબંધ. એક વાત યાદ રાખજો, સન્માન અને સંબંધમાં ફરક છે. આ સમજવા જેવી છે. આવે અને રાજી થાવ તે સન્માન છે, ખોવાય અને દુખી થાવ તે સંબંધ છે. ફરી યાદ રાખજો. હા, કોઈ આવે અને રાજી થઈએ એ સન્માન છે. હા, એ સન્માન છે. સમજો કે આપણે ત્યાં તપોવનની અંદર ગુજરાતના મુખ્યમંત્રી આવે અને રાજી થવાય તો તે સન્માન છે. પણ એ બેઠેલા 85 સાધુઓમાંથી કોઈ એક સાધુ ગુમ થઈ જાય અને એનું દુઃખ ઊભું થાય તે સંબંધ છે. ખોવાય અને દુઃખ થાય તે સંબંધ, આવે અને રાજી થઈએ તે સન્માન. હા, અને એટલે જ પરમાત્મા સાથેનું સન્માન નહીં, પ્રભુ સાથેનો સંબંધ. હા, પ્રભુ ખોવાઈ જાય અને દુઃખ જાગી જાય એ ભગવાન સાથેનો સંબંધ છે. પ્રભુ ખોવાય ક્યારે? ત્યારે શાસ્ત્રીઓ કહે છે, દોષો જ્યારે જાગે છે ત્યારે ભગવાન ખોવાય છે. तुम न्यारे तब सबही न्यारा, अंतर कुटुंब उधारा. जब प्रभु आप दूर होते हो तब तब सब गुण दूर चले जाते हैं. માટે જ આ પરમાત્મા, મેં ગઈકાલે કીધેલું, આજે હું ફરી કહું છું કે આ પરમાત્મા આપણા માટે બ્લુપ્રિન્ટ છે.
રોલ મોડેલ છે અને બ્લુપ્રિન્ટ એવા પરમાત્મા, જે પ્રભુનો, ફરી એ વાત યાદ રાખજો, ભૂતકાળ હતો તે આપણો વર્તમાન છે. કપડા અને શરીર આ બે હટી જાય અને એકલો આત્મા ધારો કે જોવા મળે તો જોવાનું મન થાય એવું ખરું? કપડાય હટી જાય, શરીરે હટી જાય, માત્ર આત્મતત્વ દોષોથી ઉભરાતું, ગંદકીથી ગરાયેલું એવું આત્મતત્વ માત્ર દેખાય તો જોવાનું મન ન થાય એવો આપણો આત્મા છે. અને એ આત્મા અને એ પ્રભુનો ભૂતકાળ સમાન છે. માટે જ પરમાત્મા મહાવીરનો હાથ પકડવો છે. અને મેં ગઈકાલે વાત અધૂરી છોડેલી હતી, પ્રભુ ગર્ભની અંદર પ્રવેશ્યા છે. દેવાનંદાની કુક્ષીની અંદરથી ત્રિશલાની કુક્ષીની અંદર પ્રભુનો ગર્ભાપહાર થાય છે. હા, ગર્ભાપહાર કર્મ મહાસત્તાની કાતિલતાનું દર્શન કરજો. કર્મ મહાસત્તાના ઇન્સાફને જોવાનો પ્રયાસ કરજો. માત્ર 82 દિવસ જ બાકી હતા નીચ ગોત્ર કર્મના, માત્ર 82 દિવસ. દુનિયાની જેલોમાં એવું છે ને કે કેદીનું વર્તન સારું હોય ને તો જેલની સજા નાની થઈ જાય. આ ભગવાન બનવા માટે આત્મા આવ્યો છે અને આ ભાવની અંદર પરમાત્મા બનવાનો છે. કર્મ મહાસત્તા કહે છે કે મને કોઈ એની ચિંતા નથી, મારા 82 દિવસ બાકી છે, પૂરા કરો. હા, પૂરા કરો, પછી તમે ત્રિશલાના ગર્ભની અંદર પ્રવેશ કરી શકશો. જ્યાં સુધી 82 દિવસ પૂરા નહીં કરો ત્યાં સુધી ત્રિશલાના ગર્ભમાં પ્રવેશવાનો તમને રાઈટ નથી. અને એ 82 દિવસ પૂરા થાય છે. ચેવન કલ્યાણકના સમય પરમાત્માની સ્તવના ઇન્દ્ર કરે એ દરેક તીર્થંકરની અંદર હોય છે. ગઈકાલે મને હેમવલ્લભ સૂર્યે કાવ્ય સંગ્રહ આપ્યો છે, એની અંદર પરમાત્મા મહાવીરનું ભક્તામર સ્તોત્ર છે. 5 તીર્થંકરોનું ભક્તામર છે, એમાં મહાવીર ભક્તામર છે અને ભક્તામરનો બીજો શ્લોક છે. અને એની અંદર એ ગ્રંથકાર એવું લખે છે કે ગર્ભની અંદર રહી અને કોઈ તીર્થંકરની ઇન્દ્રએ સ્તુતિ કરી હોય એવા આપ એક જ છો. સ્તોષ્ય કિલાહ પ્રથમ પ્રથમમ જિનેન્દ્ર. આ પહેલા તીર્થંકર છો કે જે ગર્ભની અંદર રહેલા હોવા છતાંય ઇન્દ્ર આપની વિનંતી કરે છે, સ્તુતિ કરે છે. હા, 82 દિવસ પછી જ્યારે ચેવન થયું ત્યારે સ્તુતિ થઈ નથી, પણ 82 દિવસ ગર્ભના પૂરા થાય છે. એટલે ગર્ભમાં હતા, ગર્ભસ્થિત ગર્ભની અંદર રહેલા હતા અને ઇન્દ્ર આપને વિનંતી, આપની સ્તુતિ કરે છે. જે કોઈ તીર્થંકરોમાં બન્યું નથી એ આપમાં બન્યું છે. આપ પહેલા તીર્થંકર છો. આ ગ્રંથકાર લખે સ્તોષ્ય કિલાહમ અપિતમ પ્રથમમ જિનેન્દ્ર. આપ પહેલા તીર્થંકર છો કે જેને ગર્ભની અંદર પણ ઇન્દ્રની સ્તુતિ કરવાનું ઇન્દ્રને સદભાગ્ય પ્રાપ્ત થયું. અને એ પરમાત્મા માતા ત્રિશલાની કુક્ષીની અંદર પ્રવેશ કરે છે. એ પ્રવેશની વાત અત્યારે લેવી નથી, સીધો હું 6.5 મહિના ઉપર પહોંચ્યું છું. આસોવત 13નો દિવસ હતો. ચેવન કલ્યાણકના સમય થાય, એ સિવાય ન થાય. અને બીજી એક વિનંતી કરી દઉં કે અત્યારે જે આપણી વાત ચાલે છે, વાતની ધારાની અંદર રહો. સવાલ જે કોઈ હોય પાછળથી પૂછો, નહીં તો વાતના જવાબની અંદર જ આપણો ટાઈમ એની અંદર ચાલ્યો રહેશે. એટલે હું એ વાત કરું છું કે પ્રભુ આ પ્રતિજ્ઞા લેવા માટે તત્પર થાય છે. જ્ઞાન તો ભગવાનના આત્મામાં ગર્ભના પહેલા જ સમયથી હતું, 3 જ્ઞાનથી યુક્ત હતા. પણ મગજના જે સેલ વગેરે વિચાર કરવા માટેના સેલ તૈયાર થવા જોઈએ. વિદ્યુત હોય પણ વાયર ન હોય તો લાઈટ થતી નથી. એકલી વિદ્યુત વાયર વિના લાઈટ કરી શકતી નથી. એકલું જ્ઞાન મગજના સેલ વિના વિચાર કરી શકતું નથી. અને માટે 6.5 મહિના થયા અને મગજ વગેરેનો વિકાસ થાય છે અને પ્રભુ વિચાર કરે છે. હા, પરમાત્માનો થોટ પ્રોસેસ ચાલુ થાય છે.
અને થોટ પ્રોસેસ ચાલુ થતા 24 તીર્થંકર દેવો માતાની કુક્ષીની અંદર રહ્યા છે. પણ આ એક જ ભગવાન છે કે જે ભગવાન પરમાત્માની માતાનો વિચાર કરે છે. પરાર્થ એટલે શું? વોટ ઇઝ પરાર્થ? બે ભૂમિકા છે પરાર્થની. દુનિયાના દુઃખને દૂર કરો, ખુદના પાપને દૂર કરો. આ પરાર્થ છે. દુનિયાના દુઃખને દૂર કરો એ દુનિયા જોતી દુનિયાને દેખાતો પરાર્થ છે. અને પરાર્થનો બીજો અર્થ છે શ્રેષ્ઠ પ્રયાસ. દુઃખ દૂર કરવું એ સારો પ્રયાસ અને પોતાના પાપ દૂર કરવા એ શ્રેષ્ઠ પ્રયાસ. પરાર્થ એટલે સારો પ્રયાસ, પરાર્થ એટલે શ્રેષ્ઠ પ્રયાસ. સારો પ્રયાસ છે દુઃખના દૂર કરવા, પણ શ્રેષ્ઠ પ્રયાસ તો તે જ છે કે પોતાના પાપને ખતમ કરવો. અને માટે પ્રભુ વિચાર કરે છે કે મારા હલન ચલનના કારણે માતાને ત્રાસ થતો હશે. અને માટે પ્રભુ સ્થિર થઈ જાય છે. કલ્પસૂત્રકારે આનું બહુ લાંબુ વર્ણન કર્યું છે. અત્યારે આપણે ચર્ચા કરતા નથી. તમે સૌ આ બધી વસ્તુઓને જાણો છો એટલે વધુ હું વાત લેતો નથી. પણ પરમાત્મા મેં ગઈકાલે કીધું તેમ નિયમ કરતા સ્વભાવને વધુ પ્રાધાન્ય આપે છે. એ જ રીતે પરમાત્મા સ્વાર્થ કરતા પરાર્થને વધુ પ્રાધાન્ય આપે છે. વાત નીકળી છે તો હું કહી દઉં. 28 વર્ષની ઉંમરે કુમાર વર્ધમાનની પ્રતિજ્ઞા પૂર્ણ થાય છે. આચારાંગની અંદર આ વાત આવે છે. અને 28 વર્ષ પછી 2 વર્ષ પરમાત્મા પ્રતિજ્ઞા વિના શા માટે રહે છે? વાહ! અને આચારાંગ સૂત્રકારે એનું વર્ણન કરેલું છે અને લખે છે કે નંદીવર્ધનને દીક્ષાના સમાચાર મળતા જે આઘાત લાગ્યો છે, જે પીડા પેદા થઈ છે, જે નંદીવર્ધનના આત્માની અંદર આર્ત ધ્યાન શરૂ થયું છે, આર્ત ધ્યાન આચારાંગ સૂત્રકારે નોંધ્યું છે અને એમાં લખ્યું છે કે આ આર્ત ધ્યાનના પરિણામે કદાચ નંદીવર્ધન પાગલ થઈ જાય. એવો એક આઘાત લાગે અને સેટબેક આવવાની શક્યતાઓ જોઈ અવધિ જ્ઞાન દ્વારા પ્રભુ જુએ છે નંદીવર્ધનની માનસિકતાને. અને માનસિકતાને જોઈ અને પ્રભુ કહે છે સ્વાર્થ છે દીક્ષિત જીવનની અંદર પ્રવેશ કરવો એ મારો સ્વાર્થ છે, પણ અત્યારે નંદીવર્ધનની સાથે રહેવું એ મારો પરાર્થ છે. હા, એ મારો પરાર્થ છે. અને નંદીવર્ધનને માટે, મા બાપને માટે 28 વર્ષ અને નંદીવર્ધનને માટે 2 વર્ષ, અને 2 વર્ષ નંદીવર્ધનની સાથે રહેવા માટે કુમાર વર્ધમાન તૈયાર થાય છે. નંદીવર્ધન 2 વર્ષની વાત સાંભળી અને પોતાનો જે આઘાત છે એ આઘાત ઓગળી જાય છે, ખતમ થઈ જાય છે. નંદીવર્ધન ખુશખુશાલ થઈ જાય છે. હા, ખુશખુશાલ. આ પરમાત્મા મહાવીર શું છે? તમે 30 વર્ષ, હા 30 વર્ષ ભગવાન મહાવીરના હું 3 વિભાગ કરું છું. ભગવાનનો સંસારી અવસ્થા, સાધના અવસ્થા અને સિદ્ધ અવસ્થા. હવે આ 3 વિભાગની અંદર હું 3 રીતે એને ઘટાવું છું. પ્રભુ પહેલા 30 વર્ષ પુણ્યના ક્ષયની સાધના કરે છે. પુણ્ય ક્ષય, પુણ્ય ક્ષય અને પુણ્ય નાશમાં ફરક છે. પાપ ના આવે અને પુણ્ય જાય એનું નામ પુણ્યનો ક્ષય, પણ પાપ આવે અને પુણ્ય જાય એનું નામ પુણ્યનો નાશ. ડબલ લોસ. પાપ ના આવે અને પુણ્ય ખતમ થાય એ પુણ્યનો ક્ષય છે. આ પુણ્યનો ક્ષય છે. પણ એવું પુણ્યનો ઉદય છે, એવા પુણ્યનો નાશ છે કે જેમાં પાપ આવે છે અને પુણ્ય જાય છે. ચક્રવર્તીઓના જીવનની અંદર પુણ્યનો નાશ છે, કારણ કે પુણ્ય જાય છે
પાપ આવે છે. તીર્થંકર દેવોના સંસારી અવસ્થાની અંદર પુણ્યનો ક્ષય છે, પુણ્ય જાય છે, પાપ આવતું નથી. એવી કઈ તાકાત? તો શાસ્ત્રીઓ કહે છે અનાસક્ત ભાવે પ્રભુ પુણ્યના ભોગની અંદર પ્રવેશ કરે છે. અનાસક્ત ભાવ, જેમાં ક્યાંય એટેચમેન્ટ નથી. ન શુદ્ધિર પ્રક્ષયો યસ્માદ હરિભદ્રમ ઇદમ વચ. અધ્યાત્મ સારમાં યશોજી મહારાજ આ વાત કરે છે. ન શુદ્ધિર પ્રક્ષયો યસ્માદ કાંતાયામ ભોગ સન્નિધો અત ચાક્ષેપક જ્ઞાનમ. કાંતાયામ ભોગ સન્નિધો, કાંતા દ્રષ્ટિ છે, ભોગની પાસે રહ્યા છે, છતાં પણ ન શુદ્ધિર પ્રક્ષયો, શુદ્ધિનો પ્રચંડ ક્ષય થતો નથી થતો, આ ખતમ નથી થતો. અને માટે જ પરમાત્મા અનાસક્તિ છે. એટલે પહેલા 30 વર્ષ પુણ્ય ક્ષય, પછીના 12.5 વર્ષ પાપક ક્ષય, અને પછીના 30 વર્ષ કાલક્ષય. વિતરાગતા પ્રાપ્ત થઈ ગઈ, સર્વજ્ઞત્વ પ્રાપ્ત થઈ ગયું. હવે કશું જ કરવાનું બાકી રહેતું નથી. પણ સમય કહે છે ઉભા રહો, મને પૂરો કરવો પડશે, ત્યાર પછી જઈ શકશો. હા, એ પહેલા તમે જઈ શકતા નથી. હા, ભલે તમે માર્ચ મહિનામાં એક્ઝામ આપી દીધી, એપ્રિલ મહિનામાં રિઝલ્ટ આવી ગયું, પણ જૂન મહિના સુધી તમે નવા સત્રમાં આવી શકતા નથી. એટલે જૂન મહિના સુધીનો સમય તમારે પાસ કરવો પડે તેમ છે જ. અને એ જ રીતે 12.5 વર્ષ એક્ઝામ હતી, વૈશાખ સુદ દસમ રિઝલ્ટ હતું, અને વૈશાખ સુદ 11 બહાર નીકળી જવાય તેવું હતું. પણ ના, નવા સત્રની શરૂઆત, નિર્વાણ એ નવું સત્ર છે. અને નવા સત્રની શરૂઆત માટે તમારે 30 વર્ષ વેઇટ કરવું પડશે. કાલક્ષય એટલે અત્યારે 30 વર્ષ મહાવીર શું કરે છે? પુણ્યનો ક્ષય સાધનાનું એક અંગ છે. પુણ્યનો ઉપાર્જન એ આરાધના છે, પુણ્યનો ક્ષય એ સાધનાનું અંગ છે. સમયની સાથે જે વિધિ થાય, જે તપ થાય તે આરાધના છે, લક્ષ્ય સાથે જે થાય તે સાધના છે. સાધના એમ કે છે આ લક્ષ્ય સાથે જ્યાં સુધી પ્રતિજ્ઞા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉપવાસ. એટલે ચંદન બાળાના પ્રસંગમાં પ્રભુની સાધના હતી. હા, જ્યાં સુધી આ પ્રતિજ્ઞા પૂર્ણ ન થાય ત્યાં સુધી મારી ચાલશે. જ્યાં સુધી મને પ્રાસુક ગોચરી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી મારા ઉપવાસ રહેશે. અને એ ઉપવાસ પરમાત્મા આદિનાથના 400 દિવસ સુધી રહ્યા. આપણો વર્ષે તો વૈશાખ સુદ ત્રીજે પૂરો થઈ જાય. ભગવાનને વૈશાખ સુદ ત્રીજે સવારે ખબર નહોતી કે મારો વર્ષિત આજે પૂરો થવાનો છે. આ વૈશાખ સુદ ત્રીજના સવારે પણ પરમાત્મા આદિનાથને ખ્યાલ નહોતો કે આજે મારું પારણું થવાનું છે. કારણ કે પ્રભુ અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકતા નથી. ઉપયોગ મૂકવો એ પણ પ્રમાદ છે. લબ્ધિની પ્રાપ્તિ અપ્રમાદમાં થાય, લબ્ધિનો ઉપયોગ પ્રમાદમાં થાય. અને માટે પરમાત્મા ઉપયોગ પણ મૂકતા નથી, સતત અપ્રમત્ત અવસ્થાની અંદર છે. અને માટે સવારે પણ ખબર નથી, અડધો કલાક પહેલા પણ આદિનાથને ખબર નથી કે મારું પારણું છે. જ્યારે શ્રેયાંશ વિનંતી કરે છે અને પ્રભુ હાથ પોળો કરે છે ત્યારે પરમાત્માનું પારણું થાય છે. લક્ષ્ય સુધી જે ચાલે તે સાધના, સમય સાથે ચાલે તે આરાધના. સમયનું બંધન છે એ આરાધના છે, લક્ષ્યનું બંધન છે તે સાધના છે. હેમવલ્લભ સુરીની સાધના છે એમ કહેવાય. જો આવતીકાલે અનાસક્તિ હેમવલ્લભ સુરીને આવી જાય તો એમણે આવતીકાલે જ પારણું કરી લે. પણ એમને ડર છે કે આવતીકાલે કદાચ, મેં એમને વચ્ચે એકવાર પૂછેલું કે તમને સાકરનો સ્વાદ ખબર ખરી? ઘીનો ચિકાસ તમે જાણો ખરા? મહારાજ સાહેબ, હવે સાકરના સ્વાદે ખબર નથી, આ સ્વાદ પણ ખબર નથી. ચાલ્યો ગયો. અને આ સાધના છે લક્ષ્યની પ્રાપ્તિ. હવે લક્ષ્ય દેશન પૂર્વ કરોડ વર્ષે પ્રાપ્ત થાય અને 48 મિનિટમાં પ્રાપ્ત થાય.
બંને વાત છે. માટે પરમાત્મા મહાવીર શું છે? એ ભગવાનના 30 વર્ષનું દર્શન કરો અને 30 વર્ષની અંદર પરમાત્મા કઈ રીતે પોતાનો સમય પસાર કરે છે. આ પસાર કરે છે. કોઈ અધીરાઈ નથી, કોઈ આક્રોશ નથી, કોઈ આગ્રહ નથી. સદૈવ આનંદ છે, સદૈવ જાગૃતિ છે અને સદૈવ સ્વીકાર છે. અને એની સાથે ચાલ્યા જાય છે. ગુરુદેવ એક વાત વારંવાર કરતા હતા કે ત્રિશલા વર્ધમાનને જે ખવડાવતી હતી તે વર્ધમાન ખાતો હતો, જે પહેરાવતી હતી તે પહેરતો હતો. કારણ કોઈ આગ્રહ નથી. ચલાવો ચલાવો. દુનિયાની ખુશી માટે હું ગ્રસ્ત જીવનમાં રહ્યો છું. મારી ખુશી માટે હું સાધનામાં જાઉં છું. એટલે પરિવારની દુનિયાની ખુશી ગ્રસ્ત જીવન છે, સ્વની ખુશી એ સાધક જીવન છે. હવે ત્રીજો તબક્કો છે, મહાવીર કૈસે હૈ, મહાવીર કેવા છે. અને 12.5 વર્ષની પરમાત્માની સાધના. લઈ લે વચ્ચે 2 મિનિટ, પછી હું આગળ વધું. આપણે 7 વાગે આ વાત પૂરી કરશું. ઉછળે સ્નેહના ફુવારા, સંકટમાં એને સમતાને સારી, સંકટમાં એને સમતાને સારી, કંટકમાં કીધું ચાલ્યા રે જાય સાડા 12 વર્ષની સમગ્ર સાધનાનો એક જ વાક્યની અંદર મારે જો સાર આપવો હોય તો આ ઇંગ્લિશનું એક વાક્ય છે, the less I have the more I am. ફરી આ વાક્ય રિપીટ કરું છું, the less I have the more I am. मीन्स जब मेरा कम हो जाता है तब मैं बड़ा हो जाता हूं. लेस आई हैव, मेरा कम हो जाता है. हाँ, मेरा मेरा એક હાથ જેને નથી હોતો એના એક હાથમાં 2 હાથની તાકાત આવે છે. એક આંખ જેની નથી દેખતી એની એક આંખ 10 આંખનું દેખવાની તાકાત પ્રાપ્ત કરે છે. ધ લેસ आई हैव द मोर आई एम. मैं खुद बड़ा हो जाता हूं. संसार मोर आई हैव लेस आई एम.
मेरे पास बहुत है, मैं छोटा हूं, वो संसार है। हाँ, मेरे पास बहुत है, हाँ बहुत है। તમે કોકને એમ પૂછો કે ભાઈ ઓફિસે કેમ લેટ આવ્યો, તો એમ કે રિક્ષા ન મળે. પછી એનો બોસ કે પગ હતા કે નહીં? હા, એનો બોસ કે રિક્ષા ન મળી પણ પગ તો હતા ને. સર યાદ ના આવ્યું. હા, યાદ ના આવ્યું કે પગ હતા તે. કેમ? મોર આઈ હેવ, લેસ આઈ એમ. હા, લેસ આઈ એમ. હા, આપણે સવારે સમજો કે 5 વાગ્યાનો વિહાર નક્કી કર્યો હોય અને વિહાર સેવા વાળા એમ કે તમે 5 વાગે આવી જઈશું, અને સમજો કે 5 વાગે ના આવ્યા તો આપણે રાહ જોઈએ કે ચાલવા માંડીએ. हाँ, चालवा मंडिए, कारण मोर आई एम, मैं बहुत बड़ा हूं. विहार सेवा वाले आ गए तो वेल एंड गुड, नहीं आए तो मोर बेटर. हाँ, नहीं आए आराम से चले जाएंगे, मगर रास्ता पता नहीं है, हम पूछ के चले जाएंगे. हम किसी का इंतजार नहीं करते हैं. रास्ता पता नहीं है, रास्ते में और कोई मिल जाएगा और उसको पूछ के हम रास्ता ढूंढ लेंगे. मोर आई है. પરમાત્મા મહાવીર કાર્તક દસમના દિવસે જ્યારે સર્વસંગનો પરિત્યાગ કરે છે અને કુમાર વર્ધમાન 30 વર્ષની ઉંમરે શ્રમણ વર્ધમાન બને છે અને સાધનાની કેડીએ ચાલે છે. હા, અંતરમાં ઉઠતા સ્નેહના ફુવારા, કંટકને માર્ગે એણે પ્રયાણ કર્યું. દુનિયા એમ કહે છે કે પ્રતિકૂળતાએ મહાવીરને હેરાન કર્યા. શાસ્ત્ર એવું કહે છે કે મહાવીરે પ્રતિકૂળતાની સાથે મસ્તી કરી. હા, બાપ દીકરાની સાથે જેમ મસ્તી કરે અને ઉછાળે અને કેચ કરે, નાનકડા બાળકને ઉપર ઉછાળે અને કેચ કરે, એ રીતે પ્રભુ પ્રતિકૂળતાને ઉછાળે છે અને કેચ કરે છે, ઉછાળે છે અને કેચ કરે છે. કોણ કે છે કે સાધનામાં પ્રતિકૂળતાએ મહાવીરને પરેશાન કર્યા. તમે એક વાત સમજી રાખજો કે એક સાયકોલોજી સમજજો. પ્રતિકૂળતાનું અંદરનું સામર્થ્ય એ છે કે તમને દુખી કરે, અને સમજો કે પ્રતિકૂળતા તમને દુખી નથી કરી શકતી તો પ્રતિકૂળતા પોતે દુખી થઈ જાય છે. આવશ્યક સૂત્રની અંદર આવે છે સંગમ જાય છે અને તે વખતે સંગમ કહે છે યુયમ જીતા, આપ જીત ગए, मैं हार गया. યુયમ જીતા, અને પછી સંગમ કહે છે હવે આપ આપની ઈચ્છા પ્રમાણે સાધના કરો. અને ત્યારે કહે છે कस्तमसी तू कौन है. 6 महीने तक प्रभु महावीर को जिसने परेशान किया है उसको महावीर पूछते हु आर यू, तू कौन है जो मुझे इजाजत देने वाला है कि હવે તમે સાધના કરો, हम तो अपनी मस्ती में कब से रहते थे, अभी भी रहेंगे. અને ત્યાં લખે છે કે સંગમ ઢીલા થઈ ગયેલા પગ સાથે મહાવીરની પાસેથી પસાર થાય છે. પ્રતિકૂળતાની સાથે 12.5 વર્ષ પ્રભુએ મસ્તી કરી છે. હા, મસ્તી કરી છે, અને મસ્તી કરવા દ્વારા પ્રતિકૂળતાને પરમાત્માએ મેસેજ આપ્યો છે કે તારા નિમિત્તે મને હું કેટલો મોટો છું એનો અહેસાસ થયો. જે રીતે રામે એમ કીધું કે કૈકેયીએ વનમાં મોકલ્યા અને હું કોણ છું એની ખબર મને કૈકેયીના કારણે મળી, નહીં તો મને પ્રાપ્ત ન થાત. એ જ રીતે સંયમ જીવનની અંદર, સાધના જીવનની અંદર પરમાત્મા પ્રવેશ કરે છે અને પ્રવેશ કરતાની સાથે પોતાની ખુદનું સામર્થ્ય, હા ખુદનું સામર્થ્ય એટલું મોટું કરે છે, એટલું મોટું કરે છે. વિરાટ દર્શન. અજયનોમાં શ્રી કૃષ્ણ નાનકડા કનૈયાના મોઢાની અંદર માં યશોદાને કનૈયો માટી ખાઈને આવે છે. કોકે યશોદાને ફરિયાદ કરી કે તારો કનૈયો માટી ખાય છે, પકડી લાવે છે અને કનૈયાને ધાડ કરતો લાફો મારે છે અને કહે છે મોઢું ખોલ. મોઢું ખોલે છે અને માટીમાં સમગ્ર બ્રહ્માંડનું દર્શન થાય છે. અને માં યશોદા કહે છે આ તો સ્વયં બ્રહ્મ છે, મેં ક્યાં એને લાફો મારે. જેમ મોઢામાં
યશોદાને માટીનું દર્શન થાય છે, એમ પ્રતિકૂળતાઓને ભગવાનની અંદર વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે. આ મહાવીરને અમે પરેશાન કરી શકીએ? શક્ય જ નથી. હા, શક્ય જ નથી. અને એ પરમાત્મા મહાવીર અપૂર્વ સત્વની સાથે પોતાનો 12.5 વર્ષનો કાળ પસાર કરે છે. હું જ્યારે મહાવીર નિર્વાણ સપ્તાહ ચલાવું છું ને, ત્યારે એક પ્રવચન વૈશાખ સુદ નોમના દિવસે પ્રભુ શાલ્મલી વૃક્ષની નીચે વેતનસ ઉદ્યાન, શાલ્મલી વૃક્ષ, રુજુવાલિકા નદી, અને ત્યાં પરમાત્મા છેલ્લું છઠનું પચકાણ લે છે. અને તે વખતે પરમાત્માનો આંતરિક ગુણ વૈભવ કેટલો બધો ભવ્ય હોય છે, એની નાનકડી ઝાંખી આપવા માટેનો પ્રયાસ કરાય છે, કે જેની અંદર 2 દિવસ પ્રભુને એ ખબર નથી કે હવે મારી વિતરાગતા નજીક છે, પણ પ્રભુ એ અનુભૂતિ જરૂર કરી રહ્યા છે કે હવે મારા જીવનની અંદર જે આનંદ શરૂ થઈ રહ્યો છે, વિતરાગતા અને વિરાગ, આ 2 વસ્તુઓની અંદર વધુ પ્રાયોરિટી કોને આપવી, વિરાગને કે વિતરાગતાને? કઈ ચીજ? તમને ખબર છે ડિફરન્સ? વિરાગ એ સ્કિલ છે, વિતરાગતા એ ફીલ છે. સ્કિલ અને ફીલ, તમારું પોતાનું ઇન્ટેલિજન્સી, તમારું પોતાનું આત્મપૌરુષ એ સ્કિલ છે, અને વિતરાગતા એ ફીલ છે. હા, અનુભવ છે. એક્ઝામમાં લખો અને બધું જ સાચું લખાયું હોય અને એ વખતે જે આનંદ હોય એ સ્કિલ છે, પણ હાથમાં રિઝલ્ટ આવે એ ફીલ છે. આ એ ફિલિંગ છે. વિતરાગતા તે ફીલ છે અને વિરાગ તે સ્કિલ છે. શાસ્ત્રો એવું લખે છે કે 12.5 વર્ષ દરમિયાન પરમાત્માના જીવનની અંદર નિત્ય ઉત્તરોત્તર ચડતો પરિણામ, આનંદનો વધારો. પણ ચડતો પરિણામ એટલે શું? આનંદની વૃદ્ધિ. આનંદની વૃદ્ધિ માત્ર વર્તમાનની અંદર જ, માત્ર વર્તમાન. સાધના મીન્સ નો પાસ્ટ, નો ફ્યુચર, ઓનલી પ્રેઝન્ટ. માત્ર વર્તમાન. હા, માત્ર વર્તમાન. આપણે જાણીએ છીએ શુક્લ ધ્યાનના 3જા પાયાની અંદર, 2જા પાયા પછી 3જા પાયાની અંદર ગયેલા સાધકને હવે વિતરાગતાની પણ અપેક્ષા નથી. તમામ અપેક્ષા નામ શેષ થઈ જાય, એનું નામ સર્વોચ્ચ વિરાગ છે. હા, નામ શેષ, કુછ નહીં. અને જાણે કે વિતરાગતા એ આત્માના બારને ટકોરા મારે છે કે હું આવી છું, સ્વીકાર કર. અને તે વખતે પેલો એવી એક અનુભૂતિની અંદર છે કે વિતરાગતાનો પણ અવાજ સાંભળવા માટે તૈયાર નથી. પૂર્ણ આનંદમાં છે, પૂર્ણ આનંદમાં. डोंट वॉन्ट एनीथिंग, चाह भी नहीं है, चाहत भी नहीं है, और अपेक्षा भी नहीं है. પૂર્ણ પૂર્ણ પૂર્ણ. અને પછી વિતરાગતા સામે ચડી અને અંદર પ્રવેશ કરી દે છે. 12.5 વર્ષ વિતરાગતા માટેનો પ્રયાસ છેલ્લા સમયોની અંદર એ પણ ખતમ, એ પણ પૂર્ણ થાય છે, સમાપ્ત થાય છે. અને પૂર્ણ આનંદની અંદર, પૂર્ણ આનંદની અંદર આ ચડતો પરિણામ, સતત ચડતો પરિણામ. સમાનતા કરતા વિશેષતા વધુ આનંદપ્રદ છે, અને આ પરિણામની વૃદ્ધિ એ વિશેષતા છે, અને વિતરાગતા એ પરિણામની આત્મ સ્વભાવની સમાનતા છે. આ સમાનતા છે, સમાનતા. સંગમ વિદાય થાય છે અને પ્રભુ રડે છે. આ પરમાત્માની કરુણા છે. એ કરુણા એ વિતરાગતા પછી હવે સ્વભાવ બને છે, અને સ્વભાવ બનતાની સાથે ક્રિયા સમાપ્ત થાય છે. હવે હાસ્ય પણ નથી, રુદન પણ નથી, સ્વસ્થતાની સાથે જીવે છે. અને માટે જ આ વિશેષતા, આ પૂર્ણ વિરાગ, અને વિરાગની અંદર છઠનો તપ, વૈશાખ સુદ દસમનો દિવસ, બપોરના 3:30 વાગ્યાનો સમય,
3:30 પોણા 4નો સમય, અને ત્યાં આગળ પરમાત્માની અંદર એક આત્મ સાક્ષાત્કારની અનુભૂતિની પળ આવે છે, અને આવતી એ પળની અંદર પ્રભુ સ્વયં વિતરાગ બને છે. અને છેલ્લો તબક્કો આવે છે, મહાવીર શા માટે. લઈ લે 2 લાઈન, અને પછી આપણે છેલ્લી હવે 8 મિનિટ છે એની અંદર આપણે આ વાતને સમાપ્ત કરશું. परिभ्रमण में अनंतार लीला, परिभ्रमण में अनंतार लीला, छुए ना मैं तो थया प्रभु शीतल निरंजन, हमें तो अनंत भवभ्रम्य निरमनता महावीर मन तारो भवजन वीर मन तारो, वीर मन तारो, महावीर मन तारो भवजन પુરુષાર્થની સાધના પછી નિયતિની વ્યવસ્થાની અંદર પ્રભુ પ્રવેશ કરે છે. 12.5 વર્ષ જબરજસ્ત પુરુષાર્થ, અને પછીના 30 વર્ષ માત્ર નિયતિ. હા, માત્ર નિયતિના આધારે. અને માટે જ ઘણા બધા પરમાત્માના વિતરાગતા પછીના જીવનના કહેવાતા સવાલો, એનો આ એક જ ઈલાજ છે. શા માટે પ્રભુએ નિષ્ફળ દેશના આપી? નિયતિ. હા, નિયતિ એ સિવાય કશું જ નહીં. શા માટે જમાલીને પ્રભુએ દીક્ષા આપી? નિયતિ. અને એ તમામ જે વસ્તુઓ છે કે જે અજ્ઞાનીઓને ખબર નથી પડતી, એ જ્ઞાનીઓને ખબર પડે છે. અને માટે જ પ્રભુ 12.5 વર્ષ પ્રયાસની દુનિયામાં હતા, અને પછીના 30 વર્ષ પ્રભુ નિયતિના સમયની અંદર, નિયતિની એક વ્યવસ્થા છે એની અંદર પ્રવેશ કરે છે. અને પરાર્થ શાસ્ત્રો લખે છે કે હવે અગિલાણાય ધમ્મ દેશણાય. કોઈ ગ્લાની એટલે ગ્લાનીનો અર્થ એટલો નહીં બેચેની. ગ્લાનીનો અર્થ છે પ્રયાસ. આ મહેનત કરવો, કોઈ પ્રયાસ નથી. આ કોઈ પ્રયાસ. 16 પ્રહરની દેશના 72 વર્ષની ઉંમરે પરમાત્મા આપે છે. શરીરનું કામ કરે પણ થાક નથી. કારણ કે કોઈ પ્રયાસ નથી. સ્વભાવથી ચાલી જાય છે. વહેતી નદીને કોઈ થાક લાગતો નથી. કેમ? પ્રવાહની જેમ વયા કરે, સ્વભાવથી વયા કરે છે. અને એટલે જ માત્ર પરાર્થ. હા, માત્ર પરાર્થ. પ્રયાસ અને નિયતિ, આ બંનેનો નાનકડો એક ડિફરન્સ સમજી લો. परिणाम बदलना है वो सत्व की भाषा है, परिणाम का स्वीकार करना है वो नियति का व्यवस्था है. एक्सेप्ट. हाँ, इंद्र विनंती કરવા આવે છે, એક પળનું આયુષ્ય વધારી દો. અને ત્યારે પરમાત્મા કહે છે નિયતિને મંજૂર નથી એક પળનું આયુષ્ય વધારવું. હું નિયતિના આધારે ચાલુ છું. ભલે જે થવું હોય તે થાય, હું કઈ કરવા માટે તૈયાર નથી. એઝ પર શેડ્યુલ હું ચાલ્યા કરીશ. નિયતિ એટલે
વ્યવસ્થાએ કરેલી એક ટાઈમ ટેબલ, અને વ્યવસ્થાએ બતાડેલું આ ટાઈમ ટેબલ એના આધારે ચાલતા જાય છે. અજ્ઞાની વ્યક્તિ, એની ઓપરેટિંગ સિસ્ટમ અલગ છે. પુરુષાર્થ એ અજ્ઞાનનો ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપરેટિંગ સિસ્ટમ એટલે સમજાય ને તમે? આજના મોબાઈલની દુનિયાની અંદર બે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. એક એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ, એક એપલની ઓપરેટિંગ સિસ્ટમ, એટલે ઓએસ જેને કહેવાય ઓપરેટિંગ સિસ્ટમ. અને એપલની ઓપરેટિંગ સિસ્ટમ જે હોય એમાં એન્ડ્રોઈડ ન ચાલે, એન્ડ્રોઈડ જે હોય એમાં આપણે એપલની ન ચાલે. એ જ રીતે અજ્ઞાનમાં નિયતિ ન ચાલે અને જ્ઞાનમાં પુરુષાર્થ ન ચાલે. બંનેની ઓપરેટિંગ સિસ્ટમ અલગ છે, અને એ ઓપરેટિંગ સિસ્ટમ અલગ હોવાના કારણે પ્રભુ હવે માત્ર પરાર્થ અને પરાર્થની દુનિયાની અંદર પરમાત્મા પ્રવેશ કરે છે. અને માટે જ આપણે આ સ્તવનની અંદર પ્રાર્થના કરી, વીર મને તારો, મહાવીર મને તારો. પ્રભુ આપ અમારો ઉદ્ધાર કરો. અમારી નિયતિ શું છે એ અમને ખબર નથી, પણ અમારો પ્રયાસ આપને પ્રાર્થના કરવાનો છે. નિયતિને જાણનારા પ્રયાસ નથી કરતા, અને નહીં જાણનારા પ્રાર્થના નથી કરતા. નહીં જાણનારા પુરુષાર્થ છોડતા નથી. હા, પુરુષાર્થ છોડતા નથી, અને સતત પ્રયાસ ચાલી રહ્યો છે. સતત પ્રયાસ, પતન અને પુનરુત્થાન, પાપ અને પશ્ચાતાપ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. દુઃખી કરવામાં દોષો હારતા નથી, તો દૂર કરવામાં આપણે શા માટે હારીએ? ફરી આ વાક્ય રિપીટ કરું છું. આપણને દુઃખી કરવામાં દોષો થાકતા નથી, તો દોષોને દૂર કરવામાં આપણે કેમ થાકી જઈએ? ચાલ્યા જ કરો, ચાલ્યા જ કરો. અને આ પરમાત્માની છેલ્લી મહાવીર શા માટે માત્ર નિયતિ અને પરાર્થ, આ બંને ચીજોની સાથે પ્રભુએ છેલ્લા 30 વર્ષ પોતાના પસાર કર્યા. અને એ રીતે પરમાત્મા મહાવીર દેવ, મહાવીર કોણ છે, મહાવીર કેવા છે, મહાવીર શું છે, અને મહાવીર શા માટે છે, આ ચારેયની અંદર સમગ્ર પરમાત્મા મહાવીર દેવની કેટલીક વાતો તમારી સમક્ષ પ્રસ્તુત કરી. પરમાત્મા મહાવીર દેવ, આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગુરુદેવને ભગવાન મહાવીર માટેનો કયો એક પરાકક્ષાનો લગાવ હતો, અને એ લગાવ આપણા સૌના હૃદયની અંદર પણ પરમાત્મા મહાવીર માટે જાગે. કારણ કે પ્રભુની કરુણા માફ કરવામાં જેટલું સમજે છે એટલી બીજા કોઈની કરુણા સમજતી નથી. માફ, માફ, માફ. કા માફ કરો કા મૌન રહો, કા માફ કરો કા મૌન રહો. ભગવાનની કરુણા, માફી અને મૌન, સંગમને કાંઈ ન કરી શક્યા તો મૌન. અને જ્યાં માફી આપવાની હતી ત્યાં ગોશાલકને માફી, ગોશાલકને માફી, સંગમને મૌન. ભગવાનની કરુણા એટલે મૌન અને માફી, મૌન અને માફી. એટલે જ આ મહાવીરની કરુણા આપણને ફાવે તેવી છે. જો ગુનો કરી અને પ્રભુની પાસે જઈશું તો પ્રભુ માફીની જ વાત કરશે, અને ગુનો કર્યા પછી આપણે નહીં સમજીએ તો પ્રભુ મૌન જ રહેશે. પ્રભુ કોઈ દિવસ આપણી નિંદા નહીં કરે. આ મહાવીર મૌન છે અને માફ કરે છે. માટે જ આ પરમાત્મા આપણા માટે શીર્ષા વંદ્ય છે. અને એ દેવાધિદેવના શરણની અંદર આપણે સૌ આપણા જીવનને સમર્પિત કરી અને આ આપણા મુનિ જીવનને વધુ ને વધુ સાર્થક બનાવીએ એવી અભ્યર્થના સાથે મારી વાતનું અહીંયા આગળ સમાપન વિતરાતો.